બોલો પાછું આ પેલા રમેશજી રહ્યા નીવાના છોકરાને પાછું મુહૂર્ત કઢાવ્યું નાના મુહૂર્ત અને અમારે તો પાર જ આવતો નહીં નાના પાર જ તાણી અને પાછા કેટલા ગોડા અને આમ તો પાછા મારા માહા જેવા એટલે ગોડા છી ગોડા નાના એટલે મુહૂર્ત કઢાયું તો 10-15 દાડાનું લેવાય એની જગ્યાએ તમે જોવો તો 1.5 મહિનાનું લીધું નાના 1.5 મહિનાનું એટલે 1.5 મહિનાનું મુહૂર્ત લેવાતું હોય છે તાણી એવું તો મને કીધું હોય તો હું થોડો ટેકો કરત તો વળી હાથીથી 15 દાડા પતી જ આટલું લોબું લેવાતું હોય છે યાર તાણી પાછો માણસ એટલે વ્યવસ્થિત એટલા જોવું પડે એમ જ નહીં તાણી પૈસા ખાલી પૈસે ટકે થોડું મંદું છે નકા રમેશજી તો કાલ કયો તો કાલ તૈયાર થઈ જાય તાણી કાલ ઘોડી બોલાવી દે ઘોડી કાલ જ ના ચડાવી દે ઘોડે તાણી આ તો વળી થોડું મંદું પડ્યું પૈસામાં એટલે પાછું મુહૂર્ત ઠેલ્યું 1.5 મહિનાનું તાણી ના 1.5 મહિનાનું કર્યું પણ અમારે તો પૈસાનો તો આમ પૈસા ટકે તો આપણે તો આમ જલસા બન જ છે આપણે પૈસા ટકે તો ના પણ મારું ઓછું છોકરાનું પાકું થઈ ગયું પણ પેલો મોરવાઈ પાછો ઘેર આવ્યો ના ઘેર જી આવ્યો તો કીધું ઘેરથી આવે તો પાછો મેકલજે ઘેર તો ના આવ્યો બોલો ના આવ્યો આજ પાછો ફેર જઉં પાકા પાયે કરું અને જઉં પેલા તો કનુજી ઘેર જઉં ના હગું કરાય તું બોલો હગું પાછા કી હું જોવા જઉં છું અને 1000 રૂપિયા લઈને ગયા છી અને 1000 વળતા હાલવા આવ્યા નહીં આ દીવાની મજૂરી એંડા વેણા થાય મજૂરી કાપી નાખું અને બીજા વધી લઈને આવું ના ભાઈ તારા ભાઈ અમાર મોરવે તારા જોવતો જ નહીં તું નીકળવાનું કર તારા મારા મોરવે તારા જોવતો જ નહીં તાણી આવા મોરવાઈને શું કરવાનું ના આવા મોરવાઈને તાણી ના પૈસા કીધામાં ખાલી પૈસા ના પૈસા ખાલી ઓહો વિષ્ણુજી એ બાબતે તો વિષ્ણુજી જોવું પડે એમ જ નહીં ના બોલો હોમા પગલે હેડીને આયા હોમા પગલે હેડીને આયા મારા ઓછા આમ તો આ બૂટ આમ ગહાઈ જાય તાણી આપણા વાળું તો ગહાઈ જાય બૂટે ગહી નાખીને પગે ગહી નાખી તાણી આવા માણસ જોવી યાર ના બોલો આ પેલા કન્યાના હગાનું કીધું અને એ દાણાથી હેડ ઓમ જવું ના મારા તો બૂટના તળિયો ગહી ગયો નાના બૂટનો તળિયો ગહી ગયો પણ મારું ઓછું આ મેળ ના પડ્યો પણ ના ભાઈ આપણે તો કહી દેવું ચોખ્ખું ભાઈ મારા તો હગું છોકરાનું કરવું નહીં 100 છોકરો ઓઢો મરતો તાણી નાના 100 ઓઢો મરતો અમાર તો મોરવાઈ મળી ગયો છે તાણી ભગવાન જેવો માણસ મળી ગયો છે અમુક તારું છું અને મારા મજૂરીના પૈસા લેવા છે અને 1000 બીજા લઈ ગયા છે હગું કરાવવાના એરા લેવા છે તાણી આ તો એ લેતા હું અને હેડીને મારા બૂટના તળિયે ગઈ ગયો નાના બૂટના પાછા લાવું તાણી જવા દે હું તો સીધો એના ઘેર જ જાઉં તાણી કંટાળે તડકો ચેવો પડે છે પાણી પાછું લગી આવે છે જોવાડે જે તૂટી જ નહીં છે આમ પાછું મારા બાપુ તો તારા વિહોમાં આમ મને મેલે પાણી પાછું પાણી કીધું છે કે શેઠે પેલા બોરવાળાને કહો કે કોલમ ઉતારે આમ પાણી વધે કોક તો હવે આ 3 દાડા વાળ્યું છે 2 વીઘામાં હજુ પાર નહીં આવ્યો નહીં તો ગરમી એવી પડે છે જરા કુંડીઓમાં ચો ફાટ્યું નહીં આ થોડી કોઈ પૈસે પાવે પાણી છોડી દે વાળી દે કંટાળ્યા બોલો કંટાળ્યા ડોશીથી તો કંટાળ્યા એટલે હવરમ જો ગોમમાં ભાજી લેવા તે ભાજી લઈને બટાકો લાવ્યો હું તો ના ડોશી ના લે ને કે રોજ ના કંઈ ખાલી બટાકો જ ખાવાનો જે સસ્તો ભાડી ગયા હતો કે બટાકો મને કે કઈ નહીં એમ કે કેરીઓની ચટણી ખાવી હે અને તમે રોજ બટાકો લઈને આવો હો તે મને કે ગમે તે થાય તમે અમુક કેરીઓ લેતા હો કે પાછા ગોમમાં જાઓ ને ગોમમાં કેરીઓ લેતા હું પાછો ગોમમાં જઈને આવ્યા પણ ગોમમાં તો કેરીઓ જ નહીં પણ અમુક મને જવા દે વિષ્ણુજીના ઓબ જેમ કે યુવાના ઓબ લગભગ કેરીઓ તો આવી જશે 100% જેમ કે હર વર્ષે એ કણ કેરીઓ આવી જ છે ને પેલા નહીં વાસ્તુજી પાહા એ અહીંથી જ લઈ જાય પાહા કેરીઓ બેરીઓ એ ચટણી જબર ખાઈ
હાથ તો તાણી જવા દે. આ તો ડોસી તો કંટાળો આવે બોલો. એવા કંટાળીને પિયર હોત તો સારું હતું તે ઓય રહી છે બોલો. આ ચટણી કરવા હું જાઉં વિષ્ણુજીના ઓમાં અને કેરીઓ લઈને આવું તરત લે તાણી બના તાણી તું એ ચટણી તાણી. અને રોજ પાછા હું બોલો ને એટલે પાછા મને એમ જ કે ના મો તો આ હેડી પિયર આ હેડી એક જ વાત કરે કે હું તો આ હેડી પિયર પણ જતી તો હદ નહીં બોલો. જતી તો હદ નહીં એવો કંટાળે જાય રે ફટોફટ વિષ્ણુજીના ઓમાં કેરીઓ બેરીઓ લેતા આવું. જલ્દી કર આ ભરો એક બોલો ભરવાનો છે ખેતરમાં કેટલું પડ્યું છે એ બધું ભરવાનું છે પણ આ તો આડો કેટલે હાવડી વધી કેટલા હજુ માટી ના લાવી ભાઈ હા કેટલા છે તો ફાટી ગયેલી આપણે હોય દોડો લાય આપણે વધી જશે આપણે જોડું હા પેલા વિવાહ આવતા એટલે નવરા થઈ જઈએ બધું ભૂસું બધું ઘેર લાવી દઈએ હા હરખું મોડી દઈએ આ 5 મહિના વિવાહ છે ખબર છે ને તને હવે મુહૂર્ત કઢાવ્યું પાછું 1.5 મહિનાનું એટલે સારું છે 1.5 મહિનાનું કઢાવ્યું છે આપણે બધું પાલી જઈએ બાજરે પીસ આ હુસલું ઘેર આપતું રહે ખરાબ હોય જપતા નહીં આ બે આવરા હા તમે આ બધા આવો કોમ સારો તમારું થોડું અને આ શું કરે છો આ વાદળા કરા બધું ભર દઉં હોય તો પલ્લો ના એ તો ભરા હા અને નાખવા નહીં ભર્યું એ બધી મેળો ઓલા રાડ યાર તમે આ તો સારી વાત લઈને આવ્યો છું હા બોલો હવે એમાં કેવું છે કે છોકરાના આપણે તારીખ ઘટા દઉં કાની લખાણ આપણા શું વાત છે તારીખ કરી છો કર્યું તમે અલ્યા હગું બસું થઈ ગયું પાકું હા અને કેવું તમે જોવો તો ઓમાં વેવાઈ જબરો છે શું વાત છે પાછો મોરભાઈ એટલે અડીખમ મરવે ને તાણે હગું થાય હા એ તો સાચી વાત મોરભાઈ જેવું તેવું ના ચાલે યાર હું તાણે યાર મોરભાઈ સારો હાથમાં આવી ગયો હા અને હાલ તો પાછું આલુ પડે લેન દેન ચાલુ છે આવતો એટલે સત્તા પૈસે તો હગું નહીં યાર બરાબર છે એ જો આમાં પેલા ભગત વાળો ખબર છે યાર હોય આખા મહેનામાં કેટલા ફરી યાર કાણાએ ફરે છે રહી જોય અને હું જેવું તાર તો મારે લખો તો નહીં રહી જાય હા એ તો ગમે તે આ બેઠો તો તાર યાર તે હું કહું પાછો પેલા રમેશજી વાળી મુહૂર્ત નહીં કઢાવી યાર હોય એ 5 મહિનાના આવી હો પોકે એ પાછું 1.5 મહિના મુહૂર્ત લઈને બેઠા છે એટલે સારું લે અમે પાલી જઈએ કા ક્ષેત્રમાં એટલું બધું પેલા આયા તા કે અઠીબા આપણે જવાન છે મુહૂર્ત કઢાવવા પણ મારે એ બાળક આમ કૂતરી હતી તો હું જતો રહ્યો તો હું ડેઠા ઈ જતો રહ્યો તો ઈ મારા હતોનું ના અને પાછું આયા એટલે મને પૂછ્યું કે અઠીબા આપણા એ આ તારીખ આવી છે કીધું બરોબર છે ભાઈ આપણે તો આવી જા બીજું જોવા હા એ તો એ જોઈ જ તાણી અને પાછું જો આપણું હવે આવી મુદ્દાની વાત છોકરાને હગું થઈ ગયું છે પાકું અને વેવાઈ બાળો છો કે વેવાઈ તૈયાર થઈ દો આ ઉનાળામાં લગ્ન ચાલતો હોય ખોટું બેસી રહેવું એટલે લગ્ન વાત સાચી છે પણ તમને ખબર તો છે ને અમે પીવા ઊંચા આવ્યા નહીં તો કોઈ ભેળું કર્યું નહીં અને હવે પાછું કેવું આ થોડી વચ્ચે હોપાડી થઈ છે હવે ટેકો જોયું યાર અરે ટેકો તો હમાય કરવો પડશે હા વાત આટલે પડી છે તે કીધું હા હા યાર એક બે ભેંસ આગા પાછી કરી હા એ બરાબર હા નહીં ઘેર બધી યાર બે થઈ હોય કીધું એક ભેંસ જેવું તો વેચી મારીએ અને બાકી થોડા આગા પાછા કરશું એ હા ના કરીને છોકરો પહેણાઈ દેવો છો દાગીના કેટલા મંગાયા દાગીના તો હતું આપણો મોરબી સારો છે હા વધારે નહીં મંગાયા ઘર જોવા ગઈ અને વેવાઈ સમજણો છે પાછો મારો હા વળી અમુક તો 5 ને 100 દાગીના ના એટલા બધા નહીં મંગાયા એ તો બધું મોરવાઈ ખૂટી લે યાર પણ મોરવાઈ ખાલી એટલું કીધું છે કે વિવાહ ઊંઘ કરી દો તો સારું બાકી અત્યારે ખબર છે ને ભોગા તરત મારા વાળા મળી ગયો હું એ જ કહું તમને કે હું વિવાહ કહેતો હોય તો વિવાહ કરી દો પરા એટલે 12 મહિના રાખ્યો ને પણ ભથ્થુજી પાછું ઓમ જોવા જાઉં ને તો એક બાજુ લાચારી હો હા નહીં ભાઈઓને નહીં કીધું યાર તો કેવું પડે તમારે પણ હવે આવું તાત્કાલિક થઈ ગયું યાર અને હારા આપણા મારા ઓછા ખબર ને જેવા હી કોઈ નહીં આવી યાર મને આ ચિંતા છે એટલે હું પહેલો તમારા જોડે આવ્યો છું કે ગમે તે કરીને મારા આટલો અવસર પાર પડાવજો
લહાડો તો એવું બધા ભેળા કરશે ભેળા કરવા પડશે હું ભેળા કરે ચા પાણી કરાય અને પછી આપણે જાહુ મુહૂર્ત લેવા તારીખ લેવા બરાબર આવી બરોબર ભાઈ વગર કશું ના થાય ભાઈ જુઓ એ તો કોઈ જ હા પેલા ભયો બરોબર અને આપણે તો કોઈને ગયા નહીં પહેલી વાત છે યાર આપણે જ્યાં પીવાવાળા આ તો હમણાંથી છોડી મેળવી કે આપણે તો પીપીને ચોય પડ્યા હોય ને શીખર કોણ પહેણ કોણ મરણ કોઈ ખબર જ ના હોય એમાં તો બધા લોસા વાળ્યા પણ આ તો ભગવાનની લાજ રાખી તે વળી આટલું થઈ ગયું ના સારું થઈ ગયું તે તો હવે હું કહું હા હવે હું બેસતો નહીં આ જઈ પી આવું બધું હા હા પીઆવ પીઆવ અને કરી દઈએ હવ કંકુની કન્યા મળતી હોય ફૂકા મોઢું ધોવા જવું પડે ભાઈ તારે રૂપિયા લઈ નહીં મળતી નહીં મળતી અને હવે હું તમને પાછું કહું આટલા બધા આવીને તો સબકો આવજો નકર ખબર છે ને આડી પાડો બધી બેસી ના ના એ તો કોઈ મારા વર્ષે ઘેર આવે બે ચા પાણી કરી અને આવું સારું ભલું કહ્યું કે અવસર આવ્યો એટલે ખોતા પડી એટલે તો ખોરાક પડી છે બધાને એટલે ઓમ કોઈ નહીં નડતું ના વિહોમાં પાછા તો શીખે ખોતા ગાડી મારા છે એ જ ખબર પડતી નહીં લ્યો એ તો હવ ને પેલું હોય હું કહું એટલે ભેળા ક્યાં કરો હો હવે આજકાલમાં કરી દઈએ યાર હા તો ભેળા કરો તો મને લાલા કહેજો ને કે શું કે અત્યારે તો અનાવથી કંકોત્રી આવે તો ઘેર ના હોય તો અને પેલા રમેશજીના છોકરાને જો ને હું કહેજો મારે આવવું પડશે આવી તો પેલા એ આવી કેમ કુતરી અમારે આવી એમ એટલે બધાના લાવ આવી છે હા હા તો અને વધુ નહીં હું જઈને કહું અને તમે તૈયાર રહેજો નકર આ ગોમવાળાનો મને વિશ્વાસ નહીં આ ભયોનો તો હા એ તો કરીએ તમે બધા આડા ફાટી વાસી મારા આવશે શું કરું કહો અને મારો લખો પાછો રહી જાય તમને ખબર છે પણ ના પથુજી અઠીબા જીવી છે ને અઠીબા તાજો તો લખો આમ ધૂમધામથી પણ છે ના ના યુવાનો ધૂમ હા જો મારા વિયોમાં આ મારા છો યાર મારા છોકરાના વિયોમાં જો કોઈ આડું નાખ્યું તો ખબર ને કે અઠીબાની અટી તો વાત પટી પછી તમે તો સમજાઈ જાજો બધાને પાછા એટલે આડું કોણ નાખા અવસરમાં કોણ આડું નાખે કે સારું કામ તમને ખબર નહીં યાર આપણા બધા મેલાવાળા યાર એ તો બધાને કહેવા આપણે સારું તમે જો કોમ પાલી દો હું ફટાફટ જઈને કહી અને ફટાફટ કાલનું આજે આખું કાલના કાલ મીટિંગ કરીને પરમદાર એવું તો મોટ ઘટા ઉતારીએ એ સારું હેડો હો એ હા અને બધાને લેવાનું યાર તું તો નેટ ચીસે યાર લોબુ લઉં તો વળી કોઈ ભોગો મારે યાર આ સાયકલ ચાલે સાયકલમાં લઈ લો ને ઘણા પાણી એટલે આ સૈતરમાં રમેણો કરો યાર તમે યાર એટલે હમણાં અમે જઈને આવ્યા આવ્યોમાં પછી બાયડી આખો આ સૈતર મહિના બાયડી લાવીએ ને તો પછી આખું વર ધૂન કરે યાર તમે યાર તો સાયકલ ઉતારવા દેજો ના હો સૈતર ઉતર્યા પછી વૈશાખમાં એ સારું એ હા લે કેટલા જો આ દોડો લેવા હા બોલો આ લાઈન પસાડેલો એટલે ફાટી ગયેલો આમ નહીં ફાટેલો નહીં દોડો જ નહીં નહીં એટલે શું કરો તાણી આજુબાકાની વાત કરતા રહીએ એટલે એવો લખો નહીં હા એની પણ એમ તો ચો આગું કરીએ એટલે અત્યારે તો કેવું છે હાગું વિવાહ બધું ભેળું કરવાનું છે શું કે ઉતવાળ છે હમણાં રહેવાય ને તો કે સલ્લો હાલ નહીં કરો બધો ઘર લઈને આવે તો ભેળું કહી નાખ બધું ભેળો કરો હા હા એટલે આ હું દોરડો લઈને આવું અને મારે જવું પડશે એના ભાઈઓ પહાડ ને પૂછવું પડશે એટલે આ કે વેટવાનો ના હોય બીજે ને કે ધોળી દેવાના છે યાર જો ભાઈઓને પૂછ્યું નહીં પાછું એટલે જીવોના ભાઈ તો કેવા છે માથા કરે હવડા ફરીને બેઠા છે ઓમ એ જાતો છે ઓમ કે ઓમ ફરીને જાય છે હવે કહેવું પડશે કે એવાની પૂછતાવું આવે આ મારું વીકે કાકો છે હા